જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જ છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી, અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો મારા જોશનાબેન રસોઈ બનાવે છે ને હું બીજું તોરણ બનાવવાનું છે, તો એની પટ્ટી તૈયાર કરું છું. એટલે એવું છે. જો ભરેલા કારેલાનું શાક ને રોટલી બનાવવાનું હતું, તો જોશનાબેન બનાવવા માંડ્યા. અને એને બપોરે 3 વાગ્યાની બસ છે, તો જવાનું છે. 3 વાગે એમને બેહાડવા, એટલે કે ગેટેથી બેહાડી દઈશું. તો ભાવનગર જવાના છે, તો મને કે લાવ આજનો દી હું રસોઈ કરી દઉં, મદદ કરું. એટલે એ રસોઈ કરે છે. મારા અવની બેન મોબાઈલમાં વાંચે છે. અવની, એ અનુ, શું કરસ તું? કઈ નહીં, મોબાઈલ જોશો? ઠેક, જોવા માંડો. અને અમારે જો તોરણ ચાલુ થયું છે. તોરણની પટ્ટી છે ને એમાં કાપડ ચડાવવાનું છે, તો ચડાવું છું. તો 4 રીતની પટ્ટી ખાલી અવની અને માસાને ખોરામાં બેહી ગઈ છે ને ઈસકે હે. મજા આવે અવની? હે તો તું રોકાઈ જા ને. રોકાઈ જા ને. હા તો રોકાઈ જા, તને કાયમ ઈસકાવ્યું અમે, હો ને? બાબા લઈ જાય, બાબા લઈ જાય ને રોજ તને આઈસ્ક્રીમ લઈ આવી દો, કોન લઈ આવી દો ને આપણે ફરવા જાહું ને પછી નાના ઘરે જાઉં ને તો એ તને લેતી જાય. હમણાં નાના ઘરે જવાનું હો. ખાવાનું નાખોલ જ છે બાપા. હાલો ને હવે બહુ વજન હતો. હવે બેસી જા, તું ભેગી બેસી જા, તું ભેગી બેસી જા. બહુ વજન છે. હા, તું એ ગાદલીમાં બેસી જા, નાની ગાદલીમાં તું બેસી જા. વાતો નાઈટ હે આજ તને વાલી વાલી કરીને કાયમ એને માન રાવું. જમવા ભરેલા કારેલાનું શાક, રોટલી, ભૂંગળા. અમારા અવની ને મસાબ બે ગયા. અંજવારું જી 8 વાગે બાપા. તમે એમ કે રોકાઈ જાઓ, મને મૂકી જાજો બસમાં. એમ ના આવે એમ કે માસા કેમ બારો. અરે માસા મને હોરવ છે ને એમ કે મજા કરી ને મમ્મી આમ જો એમ કે મમ્મી તા મને ઘરે મારશે એમ કે વાતો કરવાનું કીધું, તને મારવાનું નથી કીધું. ત્યાં ટાઈમ સુધી મારી તને મારે ને સારું છે. એ રોકાઈ જાવ કે એ હા કોણ કોણ એ રોકાઈ જાવ તો પૈકી નાખું બાપા, રોકાઈ જાવ. ફેર કામ કરતા દીદી એમ કે પૈકી નાખું. એ બાપા રોકાઈ જાવ, પૈકી લાગુ એમ બે આમ કરી લે પૈકી લાગુ બાપા હાલો ખબર પડે તમને એમ કે ઘેર કેમ રહેવાય એમ કે ખબર પડે એમ કે રોકાવ ખબર પડે. બહાર એમ કે રખડવાની મજા આવે એમ કે ઘેરે કેમ રહેવાય રોકાવ ખબર પડે. ઘરે રહેવાય પાણી ભરતી જાય મારું પાણી ભરી વસ્તુ પી લે દેવાય પાણી. ઓય યો યો કર હા જાવ કામે જાવ. જા દે મારે મોડું થાય. આવ ને મોડું થાય બેટા. આપણે મૂકવા આવશે પાછો ફરી લેતો આવે. આવજો ટાટા બાય ફોહલાવીને વહી ગયા. ફોહલાવીને વહી ગયા કામ ઉપર. જો
હવે કામે ગયા ફોર વ્હીલર નથી ગયા હવે તને ખોટું બોલીને વહી ગયા ખોટું કેમાં ફોર વ્હીલર નથી ગયા ફોર વ્હીલર લઈને આવશે તો ને આપણે રિક્ષામાં જવાનું છે જોશી લઈ ગયું મને જોતા ગાંડી થઈ હતી છોકરી ગાંડી રોકાઈ જા ને એવી ગાંડા વેડા કરો તી તાર માને લબાસ થઈ જાજો ના ઉપાડવો ને બે વાત આમ જો રોકાવું મનાન ધીરે ચડે કે હોય જાઉં ચડે હમણાં ત્યાં તમારે ભાવનગર લગભગ મહેક આવી જાય બે છોકરા હે હસવાઈ જાય ઓય મને સસનાય નહીં રહેવા દે મને લાગે છે એવું 3 નંબર ગેટે ઊભી ગયા છે હમણાં બસ આવે એટલે બેહાડવાના છે જોશનાબેન ને અવની ને અવની રોકાવું તારે અવની હે અવની હાલ તો આપણે બે ઘરે વયું જઈ મમ્મીને બસમાં બેહાડ દઈને આપણે બે ઘરે વયું જઈ હે આવું ને રોકાવું ને તો હું બસમાં બેસી જઈ તો માસી ભાઈ ઘરે વહી જાય હો તાર રોકાવું ને હે નથી રોકાવું જો હમણાં બસ આવશે ભાવનગર વાળી એટલે બેહાડી દઈ હાલો જોશનાબેનને જો બસમાં બેહાડવા ગઈ હતી તો બેહાડી અને આવી ગઈ છું ઘરે અને હવે જો મસીને ઘણું બધું કામ છે તો મસીને બેહવાનું છે તો હાલો મસીને થોડી વાર બેહું ને તો કામ થઈ જાય અને ત્યાર પછી થોડુંક તોરણની આપણે શરૂઆત કરવાની છે તો એ પણ કરવા માંડીએ ખૂટવાનું નથી એમ વહેલા હરે એને તો બહુ જ વાર લાગશે અને આપણે એમ તો ઓલા તોરણમાં અડધું જોશનાબેને કર્યું હતું તો 1 મહિનો વયો ગયો તો કરવામાં અડધામાં તો આ તો આખું બાકી છે તો આમાં તો હજી કેટલો ટાઈમ લાગશે એટલે આમાં થોડી વાર રોજે બેસી જઈએ ને તો થઈ જાય બીજા ઉંબરનું તોરણ એટલે એક ટેન્શન વયું જાય અને આમે બે રૂમમાં હરખા થઈ જાય તો સારા લાગે ને એમ એટલે એવું છે તો જો અત્યારે કંઈ કામ તો હું બીજું નથી 3 વાગ્યાની બસ હતી એટલે વહેલા તોય થોડીક વાર હું હોઈ ગઈ હતી ને જોશનાબેનને તૈયાર થવાનું ને એવું બધું હાલતું હતું ચા પાણી પીધા પી અને ત્યાર પછી નીકળ્યા હતા તો 3 વાગે બસ આવી ગઈ હતી તો એમાં બેહાડી અને બસ જો હું આવી ગઈ છું ઘરે હાલો હવે સિલાઈ મશીને થોડુંક કામ છે એ કરવા માંડું અને ઘરનું એક્સ્ટ્રા કામ છે પણ એ તો હવે પછી નિરાતે કર્યા રાખીશ પહેલાં મશીનનું કામ છે તો એ થઈ જાય તો ઉપાધિની પછી એટલે એવું છે તો હાલો કામકાજ કરવા માંડીએ હાલો આપણે નવા તોરણની શરૂઆત કરી દીધી છે તમે જોઈ શકો છો આ જૂનું છે અને આ નવાની આપણે આટલી હર આજે હજી કરી છે જો એમાં થોડો કલર ટ્રાન્સફર આપણે કર્યો હે આમાં જો ઉપર પટ્ટીમાં આવી રીતે છે તો આમાં આ રીતે છે અને આપણે જે લેરિયા આવે છે એમાં એમ જ છે એમાં આપણે આ જૂનું તોરણ જે છે ને પહેલાંનું બનાવેલું એટલે જૂનું એટલે કે પેલું છે એમાં કેસરી આવે છે આમાં આપણે લીલા એડ કર્યા છે અને અહીંયા કોફી આવે છે એની જગ્યાએ આપણે કેસરી એડ કરવાના છે એટલે ટ્રાન્સફર થઈ ગયો છે મોતીનો અને ઉપર પટ્ટીમાં પણ ફેર જ છે આમાં આપણે બદામણાવાળી કરી છે આ ફૂલવાળી છે તો હજી તો ખાલી આટલી હર થઈ છે જો હજી એટલે એવું છે ને હવે વાગી ગયા છે 7:30 તો જો 7:15 વાગી ગયા છે ક્યારે બેઠી હતી 3:30-4 વાગે બેઠી હતી ને તો અહીં આટલી હર થઈ છે ખાલી અને આજે હજી શરૂઆત કરી હજી તો બધું બાકી જ છે એટલે એવું છે ને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે હજી કપડાં ઉપાડીને હંકેલવાના બાકી છે વાસણ ઠેકાણે કરવાના છે અને રસોઈ બનાવવાની પણ બાકી છે તો હાલો ફટાફટ કરવા માંડીએ સાંજ પડી ગઈ છે અને હમણાં રાણા સાહેબ આવી જાય જમવા તો હું પેલા વાસણ કપડાનું કરી લઉં આડવરું અને ત્યાર પછી બનાવું રસોઈ તો હાલો બધા કામકાજ કરવા